રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સરદાર ગ્રુપ દ્વારા દર વર્ષે ગરબીનું આયોજન થાય છે। આ પ્રાચીન સંસ્કૃતિ જાળવતી ગરબીની જેતપુર શહેરમાં કંઈક અલગ જ પ્રકારની ઓળખાણ આપી છે। સાથે જ સરદાર ગ્રુપ દ્વારા ગરબીમાં બાળાઓને લાણી સાથે ₹25,000ની ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવે છે। અને આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાતડિયાએ હાજરી આપી હતી અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી અને લાણી રૂપે ₹1.5 લાખ પણ ભેટ સ્વરૂપે આપ્યા। હજારોની સંખ્યામાં લોકોએ પણ સરદાર ગ્રુપ ગરબીમાં બાળાઓને ગરબે રમતી જોવાનો લહાવો લીધો। સંસ્કૃતિ આપણો વારસો અને ગરબીની અંદર નાની નાની બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરતી હોય છે। ત્યારે આજે બાવળાપરા ખાતે જે નગરપાલિકાના પ્રમુખ અમારા કુસુમબેન સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવળાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની આરાધના કરવાનો, દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે। મને આનંદ છે કે એટલા વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણો વારસો આજે આ નાની દીકરીઓ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય। અમારે નાની દીકરીઓ એમાં અમારે કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ હોતો નથી અને બધી જ્ઞાતિની દીકરીઓને અમે રમાડતા હોય છે ગરબીમાં અને બધી જ્ઞાતિની દીકરીઓને અમે નાની પેટે એમના ખાતામાં જ્યારે ડિપોઝિટ મૂકીએ છીએ ત્યારે અમને પણ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કે નાની દીકરીઓ આજે અમારી ગરબીમાં રમ્યા છે। તો આજે પહેલા 1.5-2 મહિનાથી જ્યારે પ્રેક્ટિસ કરતી હોય ત્યારે પણ એમને પણ થોડો એમ થાય કે નાની અમને થોડો વધારે મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ